સુરેન્દ્રનગરના ધાગંદ્રામાં ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે। શું પોતાની જમીન પર ખેડૂતો લાચાર છે? ધાગંદ્રાના કોડ ગામના ખેડૂતો વીજલાઈનના થાંભલા નાખવાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીલાયક જમીન પર તેમની મંજૂરી વગર અને યોગ્ય વળતર આપ્યા વગર ખાનગી કંપનીઓના ઇશારે પોલીસના બળપ્રયોગ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે ખેડૂતો આ કામનો વિરોધ કરી રહ્યા છે અને આ દરમિયાન પોલીસે 44 જેટલા ખેડૂતોની અટકાયત પણ કરી છે। 700 કેવીની લાઈનો છે વીજ ગ્રેડની। ધાંગધ્રા પોલીસ પ્રશાસન એ લોકોને પ્રાઇવેટ કંપની છે, ખાનગીકરણ કંપની, એ લોકોને પોલીસ વાળા સાથ સહકાર આપે છે અને અમારા કોણને જે ખેડૂત કાયદેસર એમના હિતની લડાઈ લડે છે એ લડાઈમાં મોકફ રાખવામાં આ લોકોને કાયદેસર હેરાસ કરવામાં આવે છે। જોઈ લો પોલીસ અમારી વાડીમાંથી અમારી માલિકીમાંથી અમને લઈ જાય છે। જોઈ લો ખેડૂતોની માંગણી એક જ છે, યોગ્ય વળતર અને કાયદેસરનો હક। છતાં પણ અત્યાર સુધી જિલ્લા વહીવટીતંત્ર કે પોલીસ તરફથી કોઈ પણ સત્તાવાર ખુલાસો સામે આવ્યો નથી। પ્રશાસનને જે ખેડૂતોને કાયદેસર જે વળતર મળવું પડે એ વળતર ન આપવા માટે થઈને આ પ્રશાસન જે ભાજપ સરકારના ઇશારે કંપનીને ફાયદો કરાવવા માટે ખેડૂતો ઉપર દમન ગુજારી રહ્યું છે। શું ખેડૂતોના હિતની આ લડાઈમાં તેમને ન્યાય મળશે ખરા? જોતા રહો ગુજરાત સુરક્ષિત સાથે।